સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ પિરિયડમાં જોયું કે આપણા અભ્યાસક્રમમાં આવતી કાવ્ય 6 કાવ્ય 6 ધૂળીએ માર્ગ તેના વિશે અભ્યાસ કર્યો, તેમજ તમને મેં કાવ્ય 6નો સ્વાધ્યાય અને અભ્યાસ કરવાનું કહેલું, તો તે હોમવર્ક પણ તમારે બધાયનું થઈ ગયું હશે અને જો કોઈનું બાકી હોય તો તે જલ્દીથી પૂર્ણ કરી લે, કારણ કે એકમ કસોટી થોડા જ દિવસોમાં શરૂ થઈ જાય છે, જેથી કરીને તમારી બુકો કમ્પ્લીટ હોવી જોઈએ. ચાલો આજે આપણે અભ્યાસક્રમમાં આગળ વધીએ. તો આપણા અભ્યાસક્રમમાં આવતો પાઠ 7 જેનો અભ્યાસ કરીશું આપણે. પણ તેનાથી પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછું છું, તેનો તમે મને જવાબ આપજો. ઠીક છે? આપણો દેશ કેવો છે? કેવો એટલે સુંદર નહીં, પણ કેવો છે? લોકશાહી. સાચું ને? તો આપણો દેશ છે લોકશાહી છે. અહીં આપણે બધા જ સ્વતંત્ર રીતે અને લોકો દ્વારા આપણે પોતાની રીતે જીવી શકીએ છીએ. લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી શાસન. તો આપણા ભારત દેશમાં વિવિધ પ્રકારના ઘણા બધા લોકો રહે છે, અલગ અલગ પ્રકારના ઘણા બધા રાજ્યો છે. આ બધું જ આપણા ભારત દેશમાં છે અને આપણા ભારત દેશમાં વૈવિધ્યમાં એકતાની સંસ્કૃતિ જોવા મળે છે. તેમજ આપણે જ્યારે આપણા ભારત દેશ ઉપર એટલે કે આપણા દેશ ઉપર કોઈ પણ કુદરતી આફત હોય કે કોઈ સામાન્ય હોય કે બીજી કોઈ કાંઈ પણ પરિસ્થિતિ મુશ્કેલીનો સામનો કરવાનો આવે ત્યારે બધા જ એકસાથે મળીને મદદ કરીએ છીએ, એકસાથે મળીને એનો સામનો કરીએ છીએ. આવી જ રીતે આપણા દેશમાં ઘણા સમય પહેલાં પ્રાચીન કાળમાં રાજા મહારાજાઓનું સામ્રાજ્ય હતું. હવે આવા રાજા અને મહારાજાના સામ્રાજ્યથી જ આવી પરંપરા શરૂ થઈ ગઈ છે અને તે અત્યાર સુધી હજી ચાલી આવી રહી છે. મહારાજાઓ અને રાજાઓ મહારાજાઓના સમયમાં પણ જ્યારે કોઈ પણ મુશ્કેલી આવતી, કોઈ પણ એવી પરિસ્થિતિ સર્જાતી, ત્યારે ઘણા બધા સ્વયંસેવકો પોતાની રીતે તેને સેવા કરવા માટે દોડી આવતા હતા. તેમજ રાજા પણ પ્રજા માટે ખડે પગે ઊભો રહેતો, તેને મદદ કરવા માટે પોતાના ખજાનો, પોતાના ભંડારો ખોલી નાખતો. આવી જ રીતે રાજાઓ પોતાના પ્રજાને સર્વસ્વ માનતા અને પ્રજા માટે જ જીવતા. એવું જ એક ઉદાહરણ આપણે આપણા એકમમાં ભણવાના છીએ અને તેમનું નામ શું છે તે તો તમે બધા જ જાણતા હશો. જાણો છો ને? વેરી ગુડ. આપણા આવા જ એક દેશભક્ત થઈ ગયા છે ઝઘડુ શાહ, જે ખૂબ જ દાનવીર હતા તેમજ પ્રજાવત્સલ હતા. તો ચાલો આપણે આ દેશભક્ત ઝઘડુ શાહની વાત કરીએ અને તેમના વિશે સમજીએ. તેમનું જીવન કેવી રીતે હતું, તેમના જીવનમાં કેવા કેવા કાર્યો કરેલા, તેના વિશે આપણે સારી રીતે સમજીએ. દેશભક્ત ઝઘડુ શાહ એક નાટક છે અને તેમના લેખક છે રમણલાલ સોની. આ પાઠનો આપણે અભ્યાસ કરીએ તેમનાથી પહેલાં આપણે તેમના લેખક રમણલાલ જોશીનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ. રમણલાલ સોનીનો જન્મ 1908માં થયો હતો તેમજ મૃત્યુ 2006માં. રમણલાલ પીતાંબરદાસ સોનીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકામાં કોકાપુર ગામમાં થયો હતો. બંગાળી ભાષા અને સાહિત્યનો તેમને ગાઢ પરિચય છે. રવિન્દ્રનાથ ઠાકુર અને શરદબાબુના ઘણા પુસ્તકોનો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. વિશેષ તેઓ બાળકાવ્યો, બાળ વાર્તાઓ અને બાળ નાટકોના સર્જક તરીકે જાણીતા છે. તેમની સાહિત્ય સેવા માટે 1996માં રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવેલો હતો.
વિશ્વની લોકકથાઓ, ગ્રીસની લોકકથા ભંડાર, સત્સાગર વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. આખાય રાજ્યની આપત્તિમાં રાજા અને પ્રજા સમજપૂર્વક અને ધીરજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય છે. દાનવીર ભામાશાની જેમ એક ઝઘડુશા પણ નગરશેખ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે. આપ બળે એકઠી કરેલી કમાણી અને સંચિત કરેલા અનાજના કોઠારોને સંકટ સમયે પ્રજા માટે ખુલ્લા મૂકી દેનાર ઝઘડુશાના દિલની ઉદારતાનો સરસ પરિચય લેખકે નાટક દ્વારા કરાવ્યો છે. ચાલો આપણે નાટક દ્વારા તેના પાત્રને સમજીએ. પાઠની શરૂઆત કરીએ તો સ્થળ વિશે સૌથી પહેલાં પરિચય કરી લઈએ. સ્થળ પાટણ છે. પાટણના રાજા વિશળદેવનો દરબાર ભરેલો છે. પાટણમાં રાજા વિશળદેવ છે એનો દરબાર ભરેલો છે. બધા દરબારીઓ બેઠા છે. રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. આખાય દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળી છે. રાજાની સામે રાજજોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે. હવે અહીંયા વિશળદેવ છે એ દરબાર ભરીને બેઠા છે, પણ બધાના જ મોં ઉદાસ છે, એટલે કે બધા ઉદાસ છે અને ઉદાસ મોઢે બેઠા છે અને જાણે કે નિરાશાની ઘેરી છાયા બધા ઉપર ફરી વળી છે, એટલે બધાને હવે નિરાશા થઈ ગઈ છે. કોઈ આશાનું કિરણ નથી દેખાતું કોઈને. રાજાની સામે રાજજોશી એટલે કે પંડિત મોટા, જે રાજાના પંડિત હોય, રાજ દરબારના મુખ્ય પંડિત હોય ને રાજજોશી કહેવાય, કે જે રાજાઓનું બધા જ પ્રકારનું કાર્ય, પંડિતનું ધાર્મિક ક્રિયાકાંડ બધા જ તે કરતો હોય એને રાજજોશી કહેવાય. ને દરેક રાજા પાસે રાજજોશી હોય છે. તે પછી કોઈ વિશે ભવિષ્યવાણી જોડાવી હોય, કોઈના જોશ જોડાવવા હોય, કોઈના વિશે ભવિષ્ય લખાવવું હોય કે કોઈની જન્મકુંડળી બનાવવી હોય, આવા બધા જ કાર્યો છે એ રાજજોશી સંભાળતા. તો અહીંયા વિશળદેવના રાજામાં પણ રાજજોશી બેઠા હતા અને ટીપણું એટલે પંચાંગ ખોલીને બેઠા હતા અને આંગળીના વેઢા પર આંકડા માંડે છે, એટલે કે આંગળીથી એ લોકો આંગળી ઉપર સાંધા આગળની જે રેખા હોય એને વેઢો કહેવાય. તો આવી રીતે આંગળીના વેઢા પર પોતાના આંકડા માંડે છે, એટલે કે પોતાની જે અંદરની ધાર્મિક ક્રિયાઓમાં જે રીતે એનો અભ્યાસ થતો હોય એ રીતે આંગળા ઉપર ગણીને કરે છે. રાજા કહે છે, તે જ્યોતિષી, આ વર્ષે વરસાદ નથી કે શું? જોશી બોલે છે, મહારાજ, મને થાય છે કે કાગવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી? રાજા બોલે છે, સમજી ગયો, હું સમજી ગયો. જોશી, હવે બોલવાની જરૂર નથી. એટલામાં જ બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે, અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમને મરી જઈએ છીએ. આમ રાજા છે એ જ્યોતિષીની સામે જોઈને કહે છે કે શું આ વર્ષે વરસાદ નથી? એટલે કે આપણને ખ્યાલ આવી જાય છે કે દરબારમાં નિરાશા શા માટે હતી, કારણ કે વરસાદ નહોતો પડ્યો, દુકાળ પડ્યો હતો, એટલે બધા જ લોકો દુઃખી હતા. એટલે રાજા રાજજોશીને બોલાવીને એના પાસે પૂછાવે છે કે ક્યારે વરસાદ પડશે. એટલે પોતાના ધાર્મિક અભ્યાસમાં ઊંડા જ્ઞાનમાં ધ્યાન ધરીને જુએ છે ત્યારે એને દેખાય છે કે વરસાદ તો નથી પડવાનો. એટલે મહારાજ કહે છે કે શું આ વર્ષે વરસાદ નથી પડવાનો? એટલે જોશી કહે છે, એના રાજજોશી, કે મહારાજ, મને એમ થાય છે કે આવી કાગવાણી એટલે કે આવી ખરાબ વાણી ઉચ્ચારતા મારું મોઢું કેમ બંધ નથી થઈ જતું, હું કેમ આવી વાણી બોલી શકું? ત્યારે રાજા કહે છે કે હું સમજી ગયો જોશી, તને કાંઈ પણ બોલવાની જરૂર નથી, તમે કાંઈ બોલતા જ નહીં, હું સમજી ગયો છું ને. એટલામાં જ બહારેથી ઘણા બધા લોકો, પ્રજા આવી જાય છે અને પોકાર કરે છે, એટલે કે જોર જોરથી રાડો પાડે છે, બોલાય છે કે અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી રહ્યા છીએ. હવે વરસાદ ન પડવાથી દુકાળ પડી ગયો છે અને દુકાળમાં કોઈ પાસે હવે ખાવાનું બચ્યું નથી. અને આવી જે હાલત છે ત્યારે પ્રજા છે એ રાજા પાસે આવે છે અને પોતાની જે ભૂખ હોય છે સંતોષવા માટે એના પાસે કરુણાપાત કરે છે, એના પાસે વલોપાત કરે છે અને પોકાર કરીને રાજાને કહે છે કે અમને બચાવી લ્યો, અમને જીવાડી દો.
રાજા કહે છે, મારી રાંકડી રૈયત ભૂખે મરે છે. હવે તો એક આશા ઝઘડુસાની જ રહી છે. પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે. આજકાલમાં જ આવી જવા જોઈએ. દરવાન કહે છે. પ્રવેશીને રાજાને પ્રણામ કરીને બોલે છે. દરવાન એટલે કે રાજા તેમના પ્રજાનો પોકાર સાંભળે છે એટલે કહે છે કે મારી રાંકડી એટલે ગરીબડી, રૈયત એટલે પ્રજા, એટલે કહે છે કે મારી આ પ્રજા છે ગરીબડી એ હવે ભૂખે મરે છે. હવે તો એક આશા ઝઘડુસાની જ છે. પ્રધાનજી છે એમને તેડવા ગયા છે કચ્છમાં. કચ્છથી આવશે એટલે તરત જ હમણાં આજકાલમાં તો આવી જવા જોઈએ. દરવાન આવે છે અને પ્રવેશીને રાજાને પ્રણામ કરે છે અને કહે છે, મહારાજ, કચ્છના સાહા સોદાગર શેઠ ઝઘડુસા પધાર્યા છે. પ્રધાનજી પણ સાથે છે. રાજા એકદમ ઉત્સાહમાં આવીને કહે છે, એકદમ એને અંદર લઈ આવો. દરવાન નમ્રતાથી કહે છે, મહારાજ, પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે જે શેઠ ઝઘડુસા સાહા સોદાગર છે તેમનો સત્કાર કરવા આપ પોતે, એમ કરીને અડધું જ વાક્ય છોડી દે છે. આવી રીતે રાજા કહે છે, સમજો, એમના સત્કાર માટે મારી સામે જ જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. રાજા ગાદી પરથી ઊભો થઈ જાય છે. આખી કચેરી ઊભી થઈ જાય છે અને પછી રાજા ઝઘડુસાનો સત્કાર કરવા પ્રવેશ દ્વાર ભણી જાય છે. સામેથી પ્રધાન ઝઘડુસાને લઈને આવે છે. ઝઘડુસાને જોઈ રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે. તેવી જ રીતે ઝઘડુસા પણ ઝડપ કરે છે. બંને એકબીજાને વહાલથી ભેટે છે અને પછી રાજા ઝઘડુસાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે અને પોતાની જોડે જ ગાદી પર તેમને બેસાડે છે. બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે. હવે જ્યારે રાજા આવી રીતે ઝઘડુસાની વાટ જોઈ જ રહ્યા હતા ત્યારે રાજા ઝઘડુસા શેઠ ઝઘડુસા પહોંચી જ આવે છે. ત્યારે દરવાનીને આવીને કહે છે કે શેઠ ઝઘડુસા આવી ગયા છે. એટલે રાજા એકદમ ખુશ થઈ જાય છે, ઉત્સાહમાં આવી જાય છે અને ઉત્સાહમાં એ ભૂલી જાય છે અને કહે છે કે એને અંદર લઈ આવો જલ્દી. ત્યારે દરવાન છે એને નમ્રતાથી કહે છે કે મહારાજ, પ્રધાનજી એમ મને કહેવડાવ્યું છે કે રાજા પોતે જ સામેથી આવે એને સત્કારવા માટે એમ. એટલે એ અડધું વાક્ય બોલે છે ત્યાં જ રાજાને ખબર પડી જાય છે કે ના, સાચી વાત છે પ્રધાનજીની કે શેઠ ઝઘડુસા મારા દ્વારે આવ્યા છે તો મને એને સામેથી સત્કાર કરવા જવો જોઈએ. એ રાજા કહે છે કે સમજી ગયો, હું એને સામેથી સત્કાર કરવા જઈ રહ્યો છું. પ્રધાનજીની વાત સાચી છે. રાજા ગાદી ઉપરથી ઊભો થાય છે અને આખી કચેરી પણ ઊભી થઈ જાય છે, કારણ કે રાજા ઊભા થાય છે. આ રાજાનું માન જળવાય એ માટે બધા પ્રજા પણ ઊભા થઈ જાય છે, પ્રજાજનો. અને પછી રાજા ઝઘડુસા એને સત્કાર કરવા પ્રવેશ દ્વાર ભણી જાય છે. એટલે પ્રવેશ દ્વાર ઉપર જાય છે અને સામેથી પ્રધાન અને ઝઘડુસા પણ સાથે આવતા હોય છે. બંને ઝડપીથી એકબીજાને મળે છે, ગલે લગાડે છે. હાથ પકડીને રાજા છે પોતાની રાજગાદી ઉપર પોતાની સાથે બેસાડે છે અને બંનેના બેઠા પછી જ પ્રધાન અને એના દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે. અહીંયા શેઠ શાહ સોદાગર જ્યારે ઝઘડુસાને કહે છે અને શાહ સોદાગરનો અર્થ થાય છે મોટો રૂઆબદાર વેપારી, બરાબર ને? એટલે એને શાહ સોદાગર કહ્યું છે, કારણ કે ઝઘડુસા છે એ મોટો વેપારી છે, રૂઆબદાર. ઝઘડુસા બોલે છે ત્યાર પછી ઝઘડુસા કહે છે, મહારાજ, ઓચિંતો કેમ યાદ કર્યો મને? એટલે રાજા કહે છે, સુખ દુઃખની વાતો કરવા શેઠજી, ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો દુકાળ ચાલે છે. ઝઘડુસા બોલે છે, એકલા ગુજરાતની કાં વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. સિંધ, મેવાડ, માવડા, કાશી અને ઠેઠ કહાંદાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે. વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકો રોટલો કાઢી જાય છે. મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. શી ખબર શું થવા બેઠું છે? આમ અહીં જે દુકાળના સમયે જે પરિસ્થિતિ હતી તેનું વર્ણન છે. ઝઘડુસા આવીને કહે છે કે મહારાજ, ઓચિંતો મને કેમ યાદ કર્યો? ત્યારે રાજા કહે છે કે સુખ દુઃખની વાતો કરવા શેઠજી, ગુજરાતમાં જે 3 વર્ષ થઈ ગયા અને દુકાળ છે,
વરસાદ પડ્યો જ નથી. ત્યારે જગડુશા કહે છે કે એકલા ગુજરાતમાં નહીં, બધી જગ્યાની આખા હિન્દુસ્તાનમાં આવી જ હાલત છે. તે પછી સિંધ, મેવાડ, માવડા, કાશી કે ઠેઠ કહદાર લગી એવો જ હાલત છે. બધા જ પાનખરની જેમ પાનખરમાં પાંદડાઓ ખરે ને એમ માણસો ખરી રહ્યા છે, એટલે કે માણસો મરી રહ્યા છે. હવે એવો બારીક સમય છે, એટલે કે એવો નાજુક સમય છે. બારીક એટલે કે નાજુક, એટલો નાજુક સમય છે કે બધા જ આજે શું કરી રહ્યા છે કે ભલભલાની લાજ જવાનો, એટલે કે આબરૂ જવાનો સમય આવી ગયો છે. 7 ખોટનો દીકરો હોવો એટલે કે ખૂબ લાડકો, અને એકનો એક દીકરો હોય ને તો પણ મા બાપ એના હાથમાંથી બટકું રોટલું ખેંચી લે છે અને પોતે ખાઈ જાય છે. એટલી ભૂખ છે એ ભૂંડી કહેવાય ને, ભૂખ છે એ ભૂંડી હોય છે. ભૂખ કોઈની સગી થતી નથી. અને આવા દુકાળના સમયે 7 ખોટના દીકરા પાસેથી મોંમાં નાખેલો બટકું પણ મા બાપ કાઢીને પોતે ખાઈ જાય છે. આવી હાલત છે. મુઠ્ઠી ધાન સારું, એટલે કે થોડુંક એવું ધાન પણ મળી જાય ત્યારે મા બાપ એને વેચી નાખે છે, પોતાના જ છોકરાઓને વેચી નાખે છે, કારણ કે એને થોડુંક ધાન મળે છે. આટલી ભૂખ હોય છે કે પોતાના છોકરા વિશે પણ નથી વિચારી શકતા, અને સી ખબર શું થવા બેઠું છે. આવી જગડુશાએ એ પરિસ્થિતિનો અહીંયા અહેવાલ કરે છે. રાજા કહે છે, રામજી રાખશે તે રહેશે, પણ આવું વખત રૈયતને ટકાવી રાખવા રાજ્યનો ધર્મ છે. જગડુશા કહે છે, આપ સરખા પ્રજા વાત્સલ્ય, રાજાના મોંમાં આવા શબ્દ શોભે. મને એ સાંભળી બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપણા ધનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે. આમ જગડુશા રાજા કહે છે કે રામજી રાખશે તેમ રહેશે, એટલે કે રાજા કહે છે કે ભગવાન જેમ રાખશે ને એમ આપણે રહીશું. પણ હવે આવા વખતે મારી રૈયત એટલે મારી પ્રજાને ટકાવી રાખવા માટે મારે એનું કાંઈ કરવું પડે, એટલે મારો આ રાજાનો ધર્મ છે. માટે હું વિચારું છું કે હવે મારે શું કરવું જોઈએ. જગડુશા કહે છે કે તમે તો ઘણા બધા સરખા પ્રજાવત્સલ્ય છો, રાજા છો, અને તમારા રાજાના આવા પ્રજાવત્સલ્ય રાજા હોય એના મોઢામાંથી આવા શબ્દો શોભે. પ્રજાવત્સલ્ય એટલે કે પ્રજા પર પ્રેમ રાખનાર, એટલે કે તમારા મોઢા ઉપર તો તમારા મોંમાંથી તો આવા શબ્દો શોભવા જોઈએ. અને આ સાંભળીને મને ખૂબ આનંદ થાય છે. અને મેં તો એમ પણ સાંભળ્યું છે કે તમે તમારા ધનના બધા કોઠારો અને ધનના ભંડારો ગરીબ માટે ખુલ્લા મૂકી દીધા છે, એટલે કે તમે બધા જ તમારા ધનના ભંડારો ગરીબોને માટે, એટલે કે ગરીબો માટે કરીને એ ખુલ્લા મૂકી દીધા છે. જેને જેટલું ધન ખપે એટલું તમે બધાને આપો છો. રાજા કહે છે, મૂકી તો દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારો ખાલી ખમ પડ્યા છે, અને રૈયતના પેટનો ખાડો તો હજી ઘણો ઊણો ને ઊણો જ છે. ધાર્યું હતું કે ઓણ સાલ વરસાદ આવશે ને સૌ સારાવાના થશે, પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરું તીડ પડ્યા. લોકો ત્રાહિમામ પોકારે છે. એટલામાં બહારથી પોકાર આવે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને અનાજ આપો. જગડુશા કહે છે, બહારનો પોકાર સાંભળીને જગડુશા બોલે છે, ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નથી નીકળતો. રાજા કહે છે, વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને નથી દેખાતો. ત્યારે હું મૂંઝાયો. એવી વખતે તમે યાદ આવ્યા. જગડુશા નવાઈ પામીને બોલે છે, હું યાદ આવ્યો? કેવી રીતે? આવી રીતે રાજા કહે છે કે મેં મારા ધનના ભંડારો તો ખુલ્લા મૂકી દીધા હતા, પણ શું થાય, એ ખાલી થવા આવ્યા છે હવે તો. અને આ ધનના ભંડાર અને અન્નના કોઠારો ખાલી ખમ થઈ ગયા છે, પણ રૈયતના પેટનો ખાડો તો ઊણો ને ઊણો જ છે. એટલે કે મારી પ્રજાનો ખાડો, પેટનો ખાડો છે તો ખાલી ને ખાલી જ છે. એમ વિચાર્યું હતું કે ઓણ સાલ એટલે કે આ સાલ વરસાદ આવશે એટલે સૌ સારાવાના થઈ જશે, એટલે કે બધું જ બરોબર થઈ જશે. પણ વરસાદ તો આવ્યો નહીં, ને અધૂરામાં પૂરું તીડ પડ્યા. તીડ એ પાકનો નાશ કરનારો એક જાતનો પાંખડવાળો જીવ છે, એટલે કે એ જો અનાજમાં પડી જાય તો બધા જ અનાજને ખરાબ કરી નાખે છે. એટલે કે અધૂરામાં પૂરું જેવું તેવું અનાજ પણ પાક્યું હતું તે પણ હવે બધું ખરાબ થઈ ગયું તીડના કારણે. એટલે લોકો ત્રાહિમામ પોકારે છે, એટલે કે હવે તો લોકો પાસે કાંઈ જ અપેક્ષા નથી, આશા નથી, અને હવે એ લોકો દુઃખી થઈ ગયા છે. એટલામાં જ બહારથી લોકોનો પોકાર સંભળાય છે, અવાજ સંભળાય છે કે અમે મરી રહ્યા છીએ, અમને જીવાડો, અમને અનાજ આપો. ત્યારે જગડુશા કહે છે કે
બહારનો પોકારી સાંભળી જાય છે ને બોલે છે કે જો ખરા તમારી પ્રજા એટલી ભૂખી છે કે ગળામાંથી અવાજ પણ પૂરો નથી નીકળતો. ત્યારે રાજા કહે છે કે વસ્તીનું આ દુઃખ જોઈને જ મારું દુઃખ છે. મારી પ્રજા છે એનું દુઃખ એ મારું દુઃખ છે, પરંતુ એના નિવારણ માટે કે એને દૂર કરવા માટે મારા પાસે કોઈ રસ્તો જ નથી હવે. એટલે હું ખૂબ મૂંઝાતો હતો ત્યારે તમે મને યાદ આવ્યા. જગડુસા છે એ આ સાંભળીને નવાઈ પામે છે અને કહે છે કે હું યાદ આવ્યો? કેવી રીતે? એટલે કે મને તમે કેવી રીતે યાદ કર્યા? હું શા માટે યાદ આવ્યો? ત્યારે રાજા કહે છે મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે. જગડુશા કહે છે કે જગડુશાની માલિકીની અનાજની વખારો? મહારાજ, આપની કંઈક ભૂલ થાય છે. મારી માલિકીને કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી નથી. રાજા બોલે છે તો અમે સાંભળ્યું એ શું? જગડુશા કહે છે કંઈક સમજફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને? રાજા બોલે છે નવાઈ પામીને. એટલે કે રાજા જગડુશાની આવી વાત સાંભળીને નવાઈ પામે છે અને બોલે છે વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી, એમ આપનું કહેવું છે? જગડુશા બોલે છે વાત એમ જ છે કે વખારો મારી છે, એ વિશે કંઈ શંકા નથી. તો રાજા બોલે છે અને એ વખારોમાંનું અનાજ? એટલે જગડુશા કહે છે એ અનાજ મારું નથી. રાજા હતાશ બની જાય છે કે હવે રાજાનું અનાજ જગડુશાનું અનાજ નથી તો હવે તો એ અમને ન આપી શકે, અમારી કોઈ મદદ ન કરી શકે. એટલે હતાશ થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે અને બોલે છે એ અનાજ તમારું નથી? તો શું તમે એ કોઈને દઈ દીધું છે? કોને દીધું? ક્યારે દીધું? હું તમને એના મોં માંગ્યા દામ આપત. આવી રીતે રાજા છે એ કહે છે કે મેં એમ સાંભળ્યું હતું કે પાટણમાં જગડુશાને માલિકની ઘણી બધી અનાજની વખારો છે. ત્યારે જગડુશા કહે છે કે એ જગડુશાની માલિકીની અનાજની વખારો? એ જરા નવાઈ પામીને કહે છે કે મારા નામની હવે કોઈ વખાર નથી. વખાર એટલે કે સાર સામાન, ખાસ તો અનાજ રાખવાની જે જગ્યા હોય ને વખાર કહેવાય, કે જ્યાં કને વધારાના બધા જ અનાજો કે સાર સામાન પડ્યો હોય. ત્યારે જગડુશા કહી દે છે કે એ અનાજની વખારો હવે મારી નથી. ત્યારે મહારાજ, આપની કાંઈ ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર જ મેં પાટણમાં કે કોઈ શહેરમાં નથી રાખી હવે તો. ત્યારે રાજા કહે છે કે તો એ મેં સાંભળ્યું હતું એ શું હતું? ત્યારે જગડુશા કહે છે કે તમારી કોઈ સમજફેર છે, એટલે કે તમને સમજવામાં કોઈ ભૂલ થઈ ગઈ છે, કારણ કે મહારાજ એ વખારો મારી ખરી ને? એટલે જગડુશા છે એને સમજાવે છે કે એ વખારો છે એ મારા નામની છે, એટલે તમારી સમજવામાં ભૂલ થઈ ગઈ હશે કદાચ. એટલે રાજા છે એ નવાઈ પામે છે. એટલે કહે છે કે વખારો આપની છે તો એમ છતાં આપની માલિકી નથી એમ આપનું કહેવું છે. એટલે કે તમે હમણાં એમ કીધું કે વખારો મારી નથી અને હમણાં તમે એમ કહો છો કે વખારો તો મારી જ છે, તો પછી તમે આવી રીતે કેમ કહો છો કે તમારી હોવા છતાં તમારી કેમ નથી? ત્યારે જગડુશા કહે છે કે વાત એમ છે કે વખારો મારી છે પણ એની અંદર જે અનાજ છે એ મારું નથી. એટલે જગડુશા કહે છે એ અનાજ મારું નથી. ત્યારે રાજા હતાશ થઈ જાય છે અને કહે છે કે અનાજ તમારું નથી તો પછી કોનું છે? અને તમે કોને દઈ દીધું એ અનાજ? અંદર વખારમાં જે અનાજ ભર્યું હતું એ કોને આપી દીધું તમે? અને ક્યારે આપી દીધું? તમે જો મને કહેત તો હું મને કહેત તો હું તમને એના મોં માંગ્યા દામ આપત. એટલે કે તમે મને જેટલી કિંમત કહેત એટલી હું તમને કિંમત પૂરેપૂરી ચૂકવી દેત. તમે અનાજ ક્યારે આપી દીધું? કોને આપી દીધું? આવી રીતે રાજા છે એ ઉતાવળા અને અધીરાઈથી એટલા બધા પોતાની પ્રજા પાછળ એટલા બધા તીવ્ર અવાજે બોલે છે કે એક એક પ્રશ્ન બધા એકસાથે બોલી નાખે છે. જગડુશાને બોલવાનો સમય જ નથી આપતા, એનો વારો જ નથી આવવા દેતા. એક સાથે આટલા બધા પ્રશ્નો જગડુશાની સામે રાખી દે છે કે જગડુશા કાંઈ બોલે એનાથી પહેલાં જ એને ઉદાસ થઈને એ સમજી જાય છે કે હવે અનાજ મને મળશે નહીં. ત્યારે જગડુશા કહે છે એ અનાજ મારું નથી, એ નિશ્ચિત મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને, એ વખાર ખોલાવી એની તપાસ કરાવો ને. રાજા કહે છે એ કેવી રીતે ખબર પડશે? ત્યારે જગડુશા કહે છે એમ જ ખબર પડશે. દરેકે દરેક વખારની અંદર ભીતપત્ર પર તાંબા પત્રામાં લેખ લખાવીને જડાવેલો છે. તેમાં એ અનાજના માલિકના નામઠામ બધું જ લખેલું છે. આવી રીતે જ્યારે રાજા નિરાશ થઈને એને કહે છે કે
તમે મને કહ્યું હોત તો હું એને તમને મોં માંગ્યા દામ આપત. ત્યારે ઝઘડુશા એને કહે છે કે એ અનાજ મારું નથી, એ નિશ્ચિત છે, પરંતુ જેનું પણ છે અને મેં ક્યારે એને આપ્યું છે એ બધું જ તમને જાણવું હોય તો તમે એક કામ કરો, વખાર ખોલાવીને એમાં જોઈ લો, એમાં તપાસ કરાવી લો. ત્યારે રાજા કહે છે કે એ કેવી રીતે ખબર પડશે? મને તો કાંઈ ખબર નહીં પડે કે એ વખારનું અનાજ કોનું છે, હું કોને પૂછીશ? ત્યારે ઝઘડુશા કહે છે કે એમ જ ખબર પડશે, કારણ કે દરેક વખાર છે એની અંદર એક ભીતપત્ર એટલે કે સમાચાર વગેરેની જાહેરાત માટે જે તાંબાપત્ર એટલે કે તાંબાના પતરા ઉપર એક લેખ લખાવીને રાખ્યો છે અને તેમાં બધું જ કે આ અનાજ કયા વ્યક્તિનું છે અને કયા રાજાનું છે એ બધા જ માલિકનું નામ ઠામ, સરનામું, નામ બધું જ લખેલું છે એના ઉપર. એટલે તમે જો વખાર ખોલાવશો એટલે અંદર બધું જ તમને તાંબાપત્ર, ભીતપત્ર ઉપર જોવા મળશે. તે તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે કે એ વખારનું અનાજ કોનું છે. રાજા કહે છે ઠીક છે, હું એ માલિકની પાસે જઈશ અને કહીશ કે સુકાળ થયે તેને એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. ઝઘડુશા કહે છે જે રાજાના દિલમાં રૈયતના સુખદુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે. રાજા બોલે છે કે મળી રહેશે. કોટવાલજી, જાઓ વખાર ઉગાડો અને લેખ અહીં લઈ આવો. કોટવાલ કહે છે જેવી આજ્ઞા મહારાજ. જવાનું કરે છે. હવે રાજાને પણ એમ જ લાગે છે કે મારે હવે એમ જ કરવું પડશે જેમ ઝઘડુશા કહે છે. એટલે રાજા કહે છે ઠીક છે, હું એ માલિકની પાસે જઈશ કે જેનું એ વખારની અંદર રહેલું અનાજ છે એ માલિકની પાસે જઈશ અને હું એના પાસે માંગી આવીશ કે એ અનાજ મને અત્યારે આપે. અત્યારે એ મને અનાજ આપશે, પરંતુ જ્યારે સુકાળ થશે એટલે કે સારો સમય આવશે ત્યારે હું એને એક દાણા સાથે એક મોતી ગણીને એને આપી દઈશ. એટલે કે એને વ્યાજ સહિત હું એને બધી કિંમત ચૂકવી દઈશ, પણ અત્યારે એ ખાલી મારા ઉપર દયા કરે. ત્યારે ઝઘડુશા એને કહે છે કે જે રાજાના દિલમાં આટલા બધા રૈયત એટલે કે પ્રજાના સુખ દુઃખનો ખ્યાલ હોય એ રાજાને તો અનાજ મળી જ રહે. એટલે રાજા કહે છે મળી રહેશે. એટલે પ્રશ્ન થાય છે કે મળી રહેશે શું સાચે જ મને? કોટવાલજી, જાઓ વખાર ઉગાડો અને એ લેખ અહીં લઈ આવો. એ રાજા છે એ કોટવાલને આજ્ઞા આપે છે કે તમે જાઓ અને જલ્દીથી વખારની અંદર જે ભીતપત્રો છે એને તમે અહીંયા લઈ આવો, જેથી કરીને આપણે વાંચીએ કે એ અનાજ કોનું છે. કોટવાલ છે એ મહારાજની આજ્ઞા લઈને ત્યાંથી જતા રહે છે. ઝઘડુશા બોલે છે મહારાજ, આપે આટલી તકલીફ લેવાની કંઈ જ જરૂર નથી. હમણાં જ મારા માણસો લેખ લઈને આવશે. મેં ક્યારનાએ તેમને ત્યાં મોકલી દીધા છે. એટલામાં હાથમાં તાંબાપત્રો લઈને એક માણસ સભામાં દાખલ થાય છે. બધા તેની સામે જોઈ રહે છે. પહેલાં એ રાજાને અને પછી ઝઘડુશાને પગે લાગે છે અને પત્રું ઝઘડુશાના હાથમાં મૂકે છે. ઝઘડુશા એ પત્રું રાજાના હાથમાં મૂકે છે. રાજા બોલે છે આ એ જ લેખ? ઝઘડુશા કહે છે હા મહારાજ, પંડિત પાસે એ વંચાવો. રાજા બોલે છે પંડિતજી, લ્યો આ લેખ વાંચો. પંડિતજી ઊભા થઈને આગળ આવે છે. ઉગાડા દિલ પર અપરણો અને માથે પંડિતશાહી પાઘડી શોભે છે. રાજાની સામે આવીને પ્રણામ કરીને પત્રું હાથમાં લે છે. ઝઘડુશા છે એ રાજાને ના પાડે છે કે તમે હેરાન ન થાઓ, તમે તમારા માણસોને હેરાન ન કરો ને તમે પણ હેરાન ન થાઓ, કારણ કે મારા માણસોને મેં પહેલેથી જ ત્યાં મોકલી દીધા છે. મારા માણસો હમણાં જ આવતા હશે. તે તાંબાપત્રોના બધા ભીતપત્રો ઉતારીને એ અહીંયા લઈ આવશે ને આપણે વાંચી લેશું. એટલે ત્યાં જ એ વાત થાય છે ને ત્યાં જ એક આવે છે માણસ, એક દાખલ થાય છે સભામાં અને તેના હાથમાં તાંબાપત્રું હોય છે. તે આવીને રાજા અને ઝઘડુશાને પગે લાગે છે અને પત્રું ઝઘડુશાને દે છે. એટલે ઝઘડુશા એ પત્રું રાજાના હાથમાં મૂકે છે. એટલે રાજાને નવાઈ લાગે છે કે આટલી વારમાં આ લેખ આવી પણ ગયો. એટલે રાજા પ્રશ્ન કરે છે કે આ એ જ લેખ છે? એટલે ઝઘડુશા કહે છે હા મહારાજ, આ એ જ લેખ છે જેને તમે મંગાવ્યું હતું. હવે તમે પંડિત પાસે વંચાવી લ્યો. એટલે રાજા પંડિતજીને બોલાવે છે અને કહે છે કે લ્યો પંડિતજી, આ લેખ વાંચો. એટલે પંડિતજી પણ ઊભા થાય છે. ઉગાડા દિલ પર અપરણો એટલે કે ઉપર જે
ખભા ઉપર રાખવાનું જે વસ્ત્ર હોય એ ઓઢેલું હોય છે અને માથે પંડિત શાહી એટલે કે માથા ઉપર પાઘડી પહેરેલી હોય છે. એવા તૈયાર થઈને ત્યાં કને બેઠેલા પંડિતજી આગળ આવે છે અને રાજાની સામે આવીને પ્રણામ કરે છે ને પત્રું હાથમાં લે છે રાજાના હાથમાંથી. આવી રીતે પંડિતજી પત્રું વાંચે છે. કહે છે કે મારા સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું જ અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડરોનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક પણ દાણા પર જગડુશાનો હક નથી. આખી સભા આ સાંભળીને ઘડીક પર સ્તબ્ધ બની જાય છે. પછી કળ વળતા બધા વાહ 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 પોકારે છે. રાજા પણ કહે છે, વાહ જગડુશા વાહ. ઊભો થઈને જગડુશાને ભેટી પડે છે. તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. જગડુશા કહે છે, તો મારું છે, એ તો ગરીબનું છે. આ અનાજમાંથી એક દાણોય લેવાનો મને હક નથી. એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે. તે રાજાને તથા જગડુશાને પગે લાગી લેખ જગડુશાના હાથમાં મૂકે છે. જગડુશા તે રાજાને સોંપે છે અને રાજા પંડિતને આપે છે. આવી રીતે પંડિત છે એ આખો લેખ વાંચે છે અને લેખમાં લખેલું હોય છે કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું અનાજ છે જગડુશાનું નથી. એ બધા જ અનાજ પર ગરીબ ભાઈ ભાંડરોનું એટલે કે ભાઈ બહેનોનું એના ઉપર હક છે અને દેશની ભૂખે મરતી વસ્તી જે જેટલી છે એ બધી જ આ અનાજની માલિક છે. એટલે કે જેને જેટલું અનાજ જોઈએ એટલું લઈ શકે છે. હવે એના એક પણ દાણા પર જગડુશાનો હક નથી. આ સાંભળીને બધા જ લોકો ઘડીકભર એટલે થોડી ક્ષણો માટે તો સ્તબ્ધ થઈ જાય છે, પણ પછી કળ વળતા એટલે કે નિનાદ થતા એને સમજાઈ જતા વાત વાહ 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 પુકારે છે. આવી રીતે જોર જોરથી જગડુશાની વાહ વાહ કરવા લાગે છે અને રાજા પણ બોલે છે કે વાહ જગડુશા વાહ, અને ઊભા થઈને જગડુશાને ભેટી પડે છે અને કહે છે કે તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. ત્યારે જગડુશાને સમજાવે છે શાંતિથી કે હા, તો આ મારું ક્યાં છે? આ અનાજના એક પણ દાણા પર હવે મારો હક નથી રહ્યો. અને ત્યાં જ એનો બીજો માણસ પણ ત્યાં સભામાં પ્રવેશ કરે છે એટલે કે આવે છે અને તે પણ એક પતરું લઈને આવ્યો હોય છે અને તે પતરું આવીને જગડુશાના હાથમાં મૂકે છે. ત્યારે જગડુશા તે રાજાને સોંપે છે એટલે કે આપે છે અને રાજા પંડિતને આપે છે. પંડિતજી બીજો લેખ પણ વાંચવા ઊભા થાય છે. મહારાજ સાંભળો, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે કે વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું જ અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડરોનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક પણ દાણા પર જગડુશાનો હક નથી. આખી સભા વાહ 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 પુકારે છે. રાજા ફરી જગડુશાને ભેટી પડે છે. એવામાં ત્રીજો માણસ પ્રવેશે છે. પહેલાંની પેઠે તે પતરું પણ જગડુશાના અને રાજાના હાથમાં થઈને પંડિતના હાથમાં આવે છે. આવી જ રીતે પંડિત છે એ બીજો લેખ પણ વાંચવા ઊભા થાય છે અને કહે છે કે આ વખાર તો જગડુશાની છે, પરંતુ વખારમાંનું અનાજ છે એ જગડુશાનું નથી. એનું બધું જ અનાજ એની ભૂખે મરતી ગરીબ પ્રજા માટે છે અને તેની આ દેશની ભૂખે મરતી વસ્તી જ આ અનાજની માલિક છે. એટલે કે હવે જે પ્રજા ઈચ્છશે એટલું એ અનાજ અહીંયાથી લઈ શકશે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. આખી સભા પાછી વાહ વાહ પુકારે છે અને રાજા જગડુશાને ભેટી પડે છે. આવી જ રીતે ત્યાં ત્રીજો માણસ ફરી પાછો આવે છે અને પહેલાંની જેમ જ તે પતરું લઈ આવે છે. પહેલાંની પેઠે એટલે પહેલાંની જેમ જ તે આવે છે અને પતરું લઈ આવે છે અને પહેલે જગડુશાને આપે છે, જગડુશા રાજાને આપે છે અને રાજા પાછા પંડિતજીને એ પતરું સોંપે છે. પંડિતજી પાછા બોલે છે, હવે હું ત્રીજા વખારનો પણ આ લેખ સાંભળો. હું એ વાંચું છું. આ વખાર જગડુશાની છે, પણ એના અનાજના એક પણ દાણા પર જગડુશાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે.
રાજા બોલે છે, વાહ 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 વાહ. રાજા બોલે છે, ઝઘડુશા, આવી તમારી કેટલી વખારો છે ગામમાં? ઝઘડુશા બોલે છે, 40 હશે મહારાજ. ત્યારે રાજા બોલે છે, 40 વખારો? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ, હું જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે ઝઘડુશાને, ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબા પતરા લઈ સભામાં પ્રવેશે છે અને એમને જોઈ આખી સભા આનંદમાં અને આવેશમાં આવીને ઊભી થઈ જાય છે ને જયનાદ પોકારે છે. આખી સભા ગુજરાતનો રાજા ઘણું જીવો, ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો, ગુજરાત રાજ્ય અમર રહો અને પડદો બંધ થઈ જાય છે. આવી રીતે પંડિત જે ત્રીજો વખાર પણ વાંચે છે એમાં પણ એ જ વસ્તુ લખેલી હોય છે કે આનું બધું જ વખારમાંનું અનાજ છે એ ભૂખે મરતી વસ્તીની છે અને આ અનાજની માલિક છે. એવી જ રીતે રાજા વાહ વાહ કરે છે અને રાજા ઝઘડુશાને એનો ધન્યવાદ કહે છે અને એને પૂછે છે કે ઝઘડુશા, તમારી આવી કેટલી વખારો છે ગામમાં? ત્યારે ઝઘડુશા કહે છે કે 40 તો હશે જ મહારાજ. ત્યારે રાજા તો ખૂબ આનંદમાં આવી જાય છે અને કહે છે કે 40 વખારો? ત્યારે તો મારી પ્રજા હવે જીવી જ ગઈ, કારણ કે 40 વખારોનું અનાજ કેટલું બધું હશે, તો આ બધી જ વખારનું અનાજ છે એ હવે આ પ્રજાને મળવાનું છે. માટે રાજા આનંદમાં આવીને કહે છે કે તો મારી પ્રજા જીવી જ ગઈ અને હું જીવી ગયો, કારણ કે અત્યાર સુધી તો મને લાગી રહ્યું હતું કે હવે મારી પ્રજા બચવાની નથી. હવે ધીમે ધીમે મારી પ્રજા બધી મરી જશે અને હું પણ એનું દુઃખ જોઈને મરી જઈશ. પરંતુ આ તમારી 40 વખારોમાંનું અવળું બધું અનાજ આ બધી પ્રજા માટેનું તમે આપી દીધું છે, તો પછી મારી આ પ્રજા જીવી જ જશે. અને કહે છે કે જ્યાં લગી એટલે સુધી, એટલે જ્યાં સુધી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે ઝઘડુશાને, ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ જ આંચ આવવાની નથી. એટલે કહે છે કે જ્યાં સુધી ગુજરાત રાજ્યમાં તમારા જેવા આવા ઉદાર શ્રેષ્ઠીઓ બેઠા છે, આ ઉદાર દાનવીરો બેઠા છે, ત્યાં સુધી ગુજરાતને કોઈ પણ પ્રકારની આંચ આવશે નહીં, એટલે કોઈ પણ પ્રકારની મુશ્કેલી થશે નહીં. અને ત્યાં તો એક સાથે અનેક માણસો ત્યાં આવે છે ને બધાના હાથમાં તાંબાપત્ર હોય છે અને બધા જ તાંબાપત્રો પર આ જ વસ્તુ લખેલી હોય છે કે વખાર તો ઝઘડુશાની છે પણ વખારમાંનું અનાજ ઝઘડુશાનું રહ્યું નથી, એ બધું જ ગરીબ પ્રજા માટેનું છે. હવે બધી જ આ વસ્તી છે એને અનાજની માલિક છે. આવી રીતે રાખી સભા છે એ ગુજરાત રાજ્ય ઘણું જીવો અને ગુજરાતનો શાહ સોદાગર ઝઘડુશા ઘણું જીવો અને ગુજરાત રાજ્ય અમર રહો એવો જયનાદ કરી અને આખી સભા જયઘોષથી ગુંજી ઉઠે છે અને પડદો ત્યાં બંધ થઈ જાય છે. આવી રીતે આ પાઠમાં ગુજરાત રાજ્યનો અને કચ્છનો રાજા શાહ સોદાગર એટલે કે ઝઘડુશાનો અહીંયા દાનવીર અને જે ઉદાર શ્રેષ્ઠ વનનો જે પરિચય આપણને થયો છે એ તો આ એક ઝઘડુશા છે. આવા તો અનેક એવા ગુજરાત રાજ્યમાં કચ્છમાં એવા ઉદાર શ્રેષ્ઠીઓ થઈ ગયા છે જેનો આવો જ એક ઇતિહાસ રહેલો છે. અને એ આપણે ઇતિહાસ વાંચીએ ત્યારે આપણને ખરેખર એવું લાગે કે સાચે જ કોઈએ સાચું જ કહ્યું છે કે આ ધરતી છે દેવોની છે અને દેવોની ધરતી ઉપર જ આવા શ્રેષ્ઠીઓ જન્મ લઈ શકે છે અને આવું કાર્ય કરી શકે છે. ચાલો હવે આપણે અહીંયા આ પાઠનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. આ પાઠની નીચે શબ્દ સમજૂતી આપેલી છે તેમજ રૂઢિપ્રયોગો છે, તે તમારે તમારી બુકમાં લખવાના છે. આપણે એક વખત આ શબ્દ સમજૂતીને જોઈ લઈએ. ટીપણું એટલે પંચાંગ, વેઢો એટલે કે આંગળી ઉપરના સાંધા આગળની રેખા, લાજ એટલે આબરૂ, કાળવાણી એટલે ભયંકર આફતભરી ભવિષ્યવાણી, પ્રજાવત્સલ એટલે પ્રજા પર પ્રેમ રાખનાર, રાંકડી એટલે કે ગરીબડી, કોઠાર એટલે અનાજ ભરવાનો ઓરડો, રૈયત એટલે પ્રજા, ઊણું એટલે કે ઓછું ભરાયેલું, શાહ સોદાગર એટલે મોટો રૂઆબદાર વેપારી, ઓણ એટલે આસાલ, કારમું એટલે કે ભયંકર, તીડ એટલે પાકનો નાશ કરનારો એક જાતનો પાંખડો જીવ, ઠેઠ એટલે છેક છેડા સુધી,
નિવારણ એટલે દૂર કરવું, ભીતપત્ર એટલે સમાચાર વગેરેની જાહેરાત માટે, સુકાળ એટલે કે સારો સમય, અને વખાર એટલે કે સરસામાન રાખતો ખાસ અનાજ રાખવાની જગ્યા. ત્યાર પછી છે રૂઢિપ્રયોગો. જીભ કપાઈ જવી તો બોલતા બંધ થઈ જવું. 7 ખોટનો દીકરો હોવો એટલે કે ખૂબ લાડકો અથવા એકનો એક દીકરો હોવો. મોં માંગ્યા દામ આપવા એટલે પૂરેપૂરી કિંમત ચૂકવવી. સ્તબ્ધ થઈ જવું એટલે કે અવાક થઈ જવું. કળ વળવી એટલે નિરાંત થવી. આંકડા માંડવા એટલે ગણતરી કરવી. અને સૌ સારાવાના થવા એટલે બધી રીતે શુભ થવું. એ જ પછી છે અભ્યાસ. અભ્યાસમાં સાચા વિકલ્પો શોધીને લખવાના છે. તો અહીંયા વિકલ્પો તમારે 4 આપ્યા છે, તો 4 તમારે લખવાના છે. દર વખતેની જેમ સાચો જ વિકલ્પ પસંદ કરીને લખવાનો છે, બાકી વિકલ્પો લખવાની તમારે જરૂર નથી. અને ત્યાર પછી છે 1-2 વાક્યવાળા પ્રશ્નો 5 એ પણ લખવાના છે. સ્વાધ્યાયમાં ક્વેશ્ચન 5 નીચેના પ્રશ્નો ઉત્તર આપો. 5-5 લખવાના છે. અને ત્યાર પછી ક્વેશ્ચન 2 છે રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ કરો, તો એ પણ લખવાનો છે. અને ક્વેશ્ચન 3 છે આ નાટકમાંથી તમને ગમતા 3 સંવાદો નોંધી તે સંવાદો ગમવા પાછળનું કારણ જણાવો. તો ક્વેશ્ચન 3 લખવાનો જરૂર નથી, માત્ર તમે આ પાઠમાંથી 3 સંવાદો શોધી લેજો અને શા માટે ગમે છે તેનો પણ વિચાર કરજો. અને ત્યાર પછી છે ક્વેશ્ચન 4 નીચેના શબ્દોનો અર્થભેદ સમજો અને અર્થ લખો. એટલે કે ગાડી અને ગાંડી, ઢંગ અને ઢગ, સત અને સંત, જગ અને જંગ, હસ અને હંસ, ભાગ અને ભાંગ, રગ અને રંગ, રજ અને રંજ, સાચ અને સાંજ, ગજ અને ગંજ, ઉદ અને ઉદર, આંકડો અને આંકડો. હવે આ જે શબ્દો છે એ બંનેમાં ખાલી અનુસ્વાર લગાડવાથી કે તેની પાછળ કાનો લગાડવાથી કેટલી બધી અર્થમાં ફેર પડી જાય છે તે તમારે લખવાનો છે. કે ગાડી અને ગાંડી એ બંને શબ્દમાં અનુસ્વાર લાગવાથી કેટલો ફરક પડી જાય છે, તો એનો અર્થ લખવાનો છે કે ગાડી એટલે કે વાહન અને ગાંડી એટલે કે પાગલ કોઈ. બરાબર ને? આવી રીતે તમને એનો અર્થ લખવાનો છે બંનેનો. તો આવી રીતે તમારે આ પાઠમાં શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગો, અભ્યાસમાં વિકલ્પોવાળા પ્રશ્નો 4, ત્યાર પછી 1-2 વાક્યવાળા પ્રશ્નો, અને સ્વાધ્યાયના ક્વેશ્ચન 1, 2, ક્વેશ્ચન 3 નથી લખવાનો એટલે કે 1, 2 અને 4 આ આટલા પ્રશ્નો તમારે તમારી બુકમાં લખી નાખવાના છે. ઓકે, આ પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં કાવ્ય 8 આ જ આનંદ ભણીશું, એનો અભ્યાસ કરીશું. તો જલ્દીથી તમે આ કાર્ય પૂર્ણ કરી લેજો તમારી બુકમાં. થેન્ક યુ.